વડોદરા જિલ્લાના પંચાયત સભ્ય આપણી સાથે છે। શું દુર્ઘટનાને લઈને શું છે? જે તે વખતે હું જિલ્લા સદસ્ય બન્યો તે વખતે જ આપણે સરકારશ્રીના લાગતા વળગતા તમામ વિભાગોમાં રજૂઆત કરી હતી કે આ બ્રિજની ડેન્સિટી તેમજ એનું વાઇબ્રેશન સિટી કરતા ક્ષત્રિયો કરતા પણ વધારે હોવાથી સ્થાનિક લોકોની આગેવાનીની યુવાનોના બધાના પ્રશ્નોને ધ્યાનમાં લઈ અમે સરકારશ્રીને લાગતા વળગતા વિભાગમાં આરએનબી ડિવિઝન બરોડા અને કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી કે ભાઈ ખરેખર આ બ્રિજની આટલી વધારે વાઇબ્રેશન કરતા પણ વધારે એની ડેન્સિટી હોય તો તમે એની ખરેખર તાત્કાલિક કાર્યવાહી કરો અને જો ખરેખર એના રિપોર્ટ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો તો એવું મિસ્ત્રી સાહેબનું ટેલિફોનિક અને ત્યાં આગળ આરએનબી ડિવિઝનના બધા હોદ્દેદારો આવ્યા હતા અને તેમને પણ મને મૌખિકમાં કીધું હતું કે ખરેખર હોવા કરતા થોડું વધારે છે। તો અમે એવું કીધું કે તમે આના પર તમે શું કાર્યવાહી કરશો? તમે એમને એવું કીધું કે અમે સરકારમાં ફાઇલ મોકલી છે અને એની મંજૂરી મળશે ત્યાર પછી નવી બ્રિજની કામગીરી શરૂ કરીશું। આ 2000 ઓગસ્ટની વાત છે, તમને કહી દઉં। એટલે ત્યાર પછી આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી। ત્યાર પછી અનેકો વાર રજૂઆતો થઈ છે સ્થાનિક આગેવાનો, સરપંચોને લઈને જિલ્લા સદસ્યો, તાલુકા સદસ્યો, અમારા પૂર્વ ધારાસભ્ય લખનસિંહ દરબાર, બધા આગેવાનો અમે રજૂઆત કરી છે, પણ આજ દિન સુધી સરકારમાંથી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। જ્યારે કંઈક હોનારત થાય છે, જ્યારે કંઈક બનાવ બને છે ત્યારે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી એવું કહેવા માંગે છે કે આ હોનારત થઈ છે, પણ ખરેખર આ માનવ સર્જિત હોનારત છે જેને સરકારમાં રજૂઆતની ખબર હતી અને લાગતા વળગતા વિભાગોને પણ ખબર હતી, પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। હત્યાનો ગુનો નોંધાવવો જોઈએ, માનવ વધનો ગુનો નોંધાવવો જોઈએ, આરએનબી ડિવિઝન અને કલેક્ટરની વિરુદ્ધમાં જ ગુનો નોંધાવવો જોઈએ। કલેક્ટરને પણ ખબર હતી આ વાતની, પણ કલેક્ટરે કોઈ કાર્યવાહી કરી નથી। કલેક્ટરના તાબામાં આવે છે જિલ્લામાં, પણ કલેક્ટરે કોઈ કાર્યવાહી નથી કરી, એટલે કલેક્ટરે જવાબદાર છે અને આરએનબી ડિવિઝનના લાગતા વળગતા અધિકારીઓ પણ જવાબદાર છે।